હું બોલાવો ત્યારે જો એકડ આવતો ના સારું બોલો ના શંકરજી ઘેર આવું હા હા હેડો શંકરજી ઓ શંકરજી બોલે મહેશભાઈ બા બેન નેડા દે આવો તો તું દેખીએ ને હા એ તો કાકા એમણે કહેતો હતો અંદર આવો અબે આવો ચમ આયા એ તો આપણે પેલો વાઘનું કહેવાનું હતું શું કહેવાનું છે તમે નતા કહેતા કે કોન્ટેક્ટ કરજો પેલા પકડવા આવના હા. એનો કોન્ટેક્ટ કર્યો તો મેં તે એને કહેતા કે મારા 10 વાઘના ઓર્ડર પકડવાના એ મારા હાલ નહીં અવાય તો આવું એવું? કરશો હા મહેશભાઈ હા હાલ મારા પાસે આઈડિયા તો છે હા પણ હું તમને હાલ જાહેરમાં નહીં કહેતો તાણ 1 મિનિટ બાર શું કરશી લે એને? લે આ ધોકું અંધીવ કરું આ ધોકાથી આપણે હવે જઈએ કરશનજી ઘેર ચમ કરશનજી ઘેરથી ધોકું લઈ અને આપણે 3 જણા જઈએ હવે વાઘને ઈવન કાઢવા ખેતરમાંથી વાઘને કાઢવા જશો આપણે તઈ હા. લે વાઘને આપણે કાઢવા જશો ને તો વાઘ આપણને દુનિયાથી કાઢી નાખશે મહેશભાઈ કોતો મારશો કોતો મારશો પણ વાઘને ગાઢવાનો અને મહેશભાઈ હાલ તમે ના કાઢો તો હાલ તમારા ખેતરમાં વાઘ છે તમારા ખેતરના બાજુમાં મારું ખેતર છે મારા ખેતરના બાજુમાં કરશનજીનું ખેતર છે હવે આ આવું આમ કરશો તો વાઘનું બચ્ચું વિવાહ તો એમની આખું જંગલ નહીં બની જાય વાત તો સાચી હો આપણો આ વાયુ એ બધું નાશ થઈ જાય કોઈ કોમ નહીં આવે બધું બગડી જાય ખેતરે જંગલ બની જાય વાત તો તમારે કેવી સાચી હો શંકરજી હેલો આનો કોક તો નિકાલ તો કરવો પડશે ને હવે તમે વાઘને પકડવાના વાળાને ફોન કર્યો તો એને ના કીધું તો હવે આપણે તો કોક તો કરવું પડશે ને જતો રહ્યો તો કદાચ હા તો મારશો પણ હું એમ કહેતો હતો તમારો છોકરો તો છે રે એ તો એ મોમાન ઘેર થયો ચમ આ વાઘ નહીં આવ્યો તે વાઘમાં હવે હું આને બચાવ મારો જીવ કે એનો બચાવ જીવ અને એનો રાતના ચોય ને ચોય રખડતો હોય રાતના આવે તો દે એ વાત સાચી હો મહેશભાઈ સારું કર્યું તમે મેકલી દીધો અને અમુક વાગ કેવો હોય દાડો વગડર હોય અને રાતના ગોમું આવી રાતે વાત સાચી રખડતા હોય શંકરજી આગલા ભાગમાં સારું કર્યું હું ખેતરમાં અને મારા છોકરાને લઈ ગયો વાત સાચી હો મહેશભાઈ સારું કર્યું તમે આગળના ભાગમાં તમારા છોકરાને ખેતરમાં ના લઈ ગયા કે એ આપણો બીવાઈ જોત અને એમ તો કોઈ ખબર નહીં હા ના ના ખબર નહીં સારું હેડો કરશનજી ઘેર તો ચેન્જ ઉડી ગયો ચિંતા જ નહીં દર્શનજી કોણ છે આવો મહેશભાઈ આવો શંકરજી બેહો અરે બેવા નહીં આયા ફટાફટ પેલા તમે ફટાફટ ધોકું લેજો ચમ ધોકું લેવું એટલે ધોકું લો પછી હું તમને આગળ વાત કરું હેડજો ધોકું લેજો ભાઈ કેવા ઘૂરે આવા ટાઈમે હુરવા ના હોય A few moments later. કરશનજી હા આ વાત હતી ઓ બેન પણ યાર શંકરજી મન તો બીક લાગે એ કરશનજી આજ વાઘને મારશો તો મરશો પણ કરશનજી જો ડર ગયા સમજો મર ગયા આ જે બીમાર ના હોય આને પછી એમ તો મહેશભાઈ આ કરશન ને એમ તો કોઈનાથી પાછો પડે એવો નહીં તો હેડો તાણડો હેડો તમે કાલ તો દોડે પણ આજ દોડો નહીં સાચી વાત મહેશભાઈ શંકરજી પોણી વડે છે પાવડર લાવ્યો તો વાળ તો તારા ખોટી ખાડા કરી વાળું પાવડર આવ્યો છું એ વાત સાચી આ તો મારા ખેતરમાં નહીં વાળ્યું તાણ આ પેલા રતુજી વાળ્યું હોય ક્યાં રતુજી આ કરશનજી ખેતર બાજુ પેલા રતુજી ખેતર નહીં પેલો
મગર મૂકો ઓય હેડો પેલી દાન વાળી હેડો તો પાણી જાય એ પણ મહેશભાઈ હા. આપણે હે ને તને અંગાત નહીં ભરવું તો કરશનજી તમે ઓમ જો તમે જો આમ હું જાઉં આમ અને મહેશભાઈ તમે જો વચ્ચે થાય પેલા સીટ અને દેખાય તો પાડી વળજો ના લગા એકલા પડજો ને ફફડી નો છે ભાઈ ખાઈ જા રોટકો કરજો હા અંદો અંતો ઓહા પડે તો ટુઈકો પાડજો અને દોડી જાવતા ઉભા રહી જો પેલા બેઠું કરજો બૈડો હું હા હેડો હવે હેડો ભાઈ તમે તો નાખો ને યાર તમે વચ્ચે તો જો હેડો જો આવો હું આપું તો બીવા તો નહીં જોજો ખરેખર કોઈ દેખાતું તો હા ને હો તો મહેશભાઈ વચ્ચે જ્યારે હી બેકલ્યા તો સી પણ બીહોય ના તો સારું છે ને કે વરાત થઈ જા આ તો ભાઈ વાઘ છે પણ મને કઈ કહેવાય ના હો બા આ તો વરાત કઈ નો કે તો મહેશભાઈ ઈની બેઉસ થઈ જાય ફોડા ફાટ ખરેખર બાર તો જોઈ હેડું પડશે નકા પાછળ ત્યાં બરડો બેસતું કરશે અને મારા વર્ષે આ તો મારો હાથ કરવા નહીં રોય કારણ મેં એકલો નાખતો તો ઓલ હાથ કર્યા વગર હાટ હર્યા હર્યા હર 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 હટ હા હા અરે હટ 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 ખરેખર કોઈ દેખાતું તો હોય ના લે શંકરજી કહેતા હતા કે ના સહો સાચી વાત હો મુએ રિયલી જોઈને આવ્યા તો એ ટેડો મોથી હારું શું કરું હટ હટ અરે એડોમાં તો નહીં જતું રહ્યું હું મહેશભાઈ બીવરાવો તમે આ હું તો બીવરાયો કરે ઓ કરી મો તો બીવાઈ ગયો વાગ જો તો વાગ ગાડ્યો હું આટલા બીવો તમે તો કહો તો આ કરશનજી કોઈના એના બીવાય ને પણ યાર તમે તો રિયલ હું જોઈને આવ્યા તમે યાર અવાજ કાઢો તમે નતા બીવાઈ ગયા પેલા કરી તું લે ભાઈ એ તો પણ લાગ્યું કે કોક બીજું છે પણ આ તો હું તો હેઠ અંદર જઈને આવ્યો બીવોનો ના બીવો એમ તો મુયે હારું હેડો તમે જો હવે ખોળો હું જાઉં છું અને આવન તો કહેજો પા હા હા આ મહિનો ઢાઈલો એક તો બીવરાયો ચમચી ગયો હતો વરાત થઈ ગયો હતો